રાજ્યની મહાપાલિકામાં કારમી હાર બાદ જિલ્લા અને તાલુકા પંચાયત જાળવી રાખવા કોંગ્રેસે હવે પ્રચાર તેજ કરી દીધો। પોરબંદર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની બેઠકો પર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પ્રચારના મેદાનમાં ઉતર્યા। અર્જુન મોઢવાડિયાએ બળેજ અને ઓડદર જિલ્લા પંચાયતની બેઠક તથા તાલુકા પંચાયતની ગેરેજ અને ગોસા બેઠકના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કર્યો। ક્યાંય સભાઓ ગજવી તો ક્યાંક ખાટલા બેઠકો કરી તો ક્યાંક ડોર ટુ ડોર પ્રચાર કર્યો। જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મોંઘવારી અને 3 કૃષિ કાયદાને મુદ્દો બનાવી પ્રચાર કર્યો। અમારા મહત્વના મુદ્દા તો મેન તો ખેડૂતના રહેશે અને પાક વીમો, પછી આજે જે ભાજપનો જે ભ્રષ્ટાચાર છે 2019 ની અંદર મેં પાક વીમો મિત્રાળા અને ભડ બે ગામમાં 25% લેખે દેવરાવ્યો હતો। આ વખતે અમે લગભગ આખું સંગઠન ઓલું થયું હતું તો આ લોકોએ પાક વીમો કે કંઈ પણ કામ કર્યા નથી। એ આધારે અમે લોકો પાસે જઈ અને વિનંતી કરી અને કહે છે કે એક વખત તમે આ ભ્રષ્ટ સરકારને નાબૂદ કરો તો જ આપણો આરો આવશે। છેલ્લા 25 વર્ષમાં સિંચાઈની કે જે કોઈ વ્યવસ્થા જે કોંગ્રેસના રાજમાં જે બનેલી હતી, જેને અદ્યતન ડેવલપમેન્ટ કરવું જોઈએ એ ડેવલપમેન્ટ થયું નથી। દરેક જગ્યાએ ખેડૂતો અને આ વિસ્તારમાં રહેતા લોકોને અમારી દ્રષ્ટિએ હાડમારી પડે છે। એટલે આવા જે કોંગ્રેસની જ્યારે સરકાર હતી ત્યારે જે બનેલા હતા સિંચાઈ, રસ્તા, એ બધું વ્યવસ્થિત કરવા માટે થઈ અને વ્યવસ્થિત રજૂઆત કરવા માટે થઈને અમે લોકોની વચ્ચે જઈએ છીએ અને કોંગ્રેસ પાર્ટીની વાત લઈને જઈએ। છેલ્લા 25 વર્ષથી પોરબંદર તાલુકા તેમજ પોરબંદર જિલ્લા પંચાયત અટાણે આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, બરોબર। પણ આજે છેલ્લા જે ગામડાનો વિસ્તાર છે તેમાં ગામડામાં અત્યારે મોંઘવારી, બીજા નંબરમાં પેટ્રોલ ડીઝલના ભાવ, એને લીધે અત્યારે પ્રજા કોઈ મોટા મોટા વચનો જ આપે છે, કોઈ પ્રજાના કામ, નાના માણસોના કોઈના કામ થતા જ નથી। અને છેલ્લા અમારા જે આ વિસ્તારના જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો જ્યારે આના પહેલાની ચૂંટણી હતી ત્યારે છૂટાઈ ગયા, એટલે છેલ્લા એના ગામને શું ઘરને બરોબર કોઈ પણ માણસને પ્રશ્ન શું ક્યાં કારણોસર શું તકલીફ છે કોઈ પૂછવા જ નથી આવ્યું। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।